नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। ब्रेकिंग न्यूज अमरेली से बड़ी खबर। राजुला नगर पालिका के खिलाफ सफाई कर्मचारियों की हड़ताल तेज। राजुला शहर में नगर पालिका द्वारा सफाई का काम दूसरी एजेंसी को सौंपे जाने से मामला गर्मा गया है। पिछले 2 दिनों से सफाई कर्मचारी हड़ताल पर हैं। आज सुबह मुख्य बाजार में पुलिस सुरक्षा के बीच एजेंसी के कर्मचारियों ने सफाई शुरू की, लेकिन हड़ताली सफाई कर्मचारियों ने उनका विरोध करते हुए काम रुकवा दिया। हंगामे के बीच पुलिस ने हस्तक्षेप किया और विरोध कर रहे कर्मचारियों को हिरासत में ले लिया। उंगली से दाहिनी ओर इशारा मुख्य बिंदु। सफाई कर्मचारियों ने एजेंसी के सफाई कर्मियों से झाड़ू छीन ली। कड़ी पुलिस सुरक्षा के बावजूद सफाई का काम रुकवाया गया। एसपी जयवीर गढ़वी और पुलिस दल मौके पर पहुंचे। 40 सफाई कर्मचारियों को हिरासत में लेकर अलग अलग थानों में भेजा गया। पुलिस सुरक्षा में सुबह 8 बजे से सफाई कार्य शुरू कराया गया। जीतू बरैया, क्षेत्रीय अध्यक्ष वाल्मीकि समाज ने कहा, हिरासत में लेने पर भी आंदोलन जारी रहेगा। अब सब नगर पालिका के नियंत्रण में रहेंगे और हम निर्णय लेकर आगे कदम बढ़ाएंगे। एसपी जयवीर गढ़वी ने कर्मचारियों को हिरासत में लेकर शांति बनाए रखने की अपील की। राउंड पुष्पिन राजुला के इतिहास में ये पहला मौका है जब सफाई पुलिस सुरक्षा के बीच करवाई जा रही है। अब सबकी नजर इस पर है कि सफाई कर्मचारियों की मांगें पूरी होंगी या नहीं। SR न्यूज गुजरात के लिए राजुला से रिपोर्टर योगेश कानाबार की रिपोर्ट। योजक चिन्ह योजक चिन्ह योजक चिन्ह। રાજુલા નગરપાલિકામાં જે સફાઈ કામદારો છે તેમને 15 દિવસના વારાની પ્રથા ચાલુ હતી અને જેરાઓના વિરોધમાં સફાઈ કામદારો દ્વારા આંદોલન કરવામાં આવેલું હતું અને એમને આંદોલનમાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવેલું હતું। આજે જ્યારે રાજુલા નગરપાલિકા દ્વારા બહારથી કામદારો બોલાવી અને સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલી ત્યારે આમાંથી જે અમુક લોકો છે તેમણે આવીને સફાઈની કામગીરીની વચ્ચે અડચણ કરી હતી। તો આજે લોકો અડચણ કરતા હતા એટલે આશરે 40 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા છે અને પોલીસ પ્રોટેક્શનની અંદર રાજુલા નગરપાલિકામાં સફાઈની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલી છે। ખરેખર જો વાલ્મીક સમાજના સફાઈ કામદારો દિવસ 4 થી આંદોલન કરી રહ્યા હોય અને તે નગરપાલિકાની જે સાવણી છે, જે આંદોલનની સાવણી છે ત્યાં જતા હોય ત્યાંથી પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવ્યા છે અને પૂરેપૂરું ભાજપની જે તાનાશાહી છે, ભાજપે અને ચીફ ઓફિસરશ્રીએ પોલીસને આગળ કરીને આ સમાજની બહેનોને અને નાના નાના 8-8, 9-9 વર્ષના બાળકોને લઈને આંદોલન ખાતે પહોંચી રહ્યા હતા તો અધવચ્ચેથી અટકાયત કરવામાં આવી છે। આ ખૂબ એક દુઃખદ ઘટના છે કે આ લોકોને જેનો હક માંગે છે, જેના અધિકાર માંગે છે તે લોકોને દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને આંદોલનને ખતમ કરવાનો પ્રયત્ન છે। આ લોકો નગરપાલિકા પાસે કાંઈ મોટી કાંઈ રકમ નથી માંગતા, માત્ર ને માત્ર જે લઘુત્તમ વેતન ચાલતું હોય ને જે પૂરા દિવસમાં કામે રાખવાના હોય એ જ માંગે છે। પણ છતાંય પણ આ નગરપાલિકાના સત્તાધીશો અને શાસન દ્વારા પોલીસને આગળ કરીને આ કામદારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ કામદારોને ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે। પણ હવે પછી આંદોલન શાંત નહીં પડે। સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાતના તમામ પ્રતિનિધિઓ ગુજરાતના અત્યારે રાજુલા ખાતે આવી રહ્યા છે અને હવે 24 કલાક અહીંયા ધરણા ચાલુ રહી છે।